15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. માર્ગ પર પીડામાં તડફડિયા મારતા નંદીનું થોડી જ મિનિટોમાં કોરોના ટીમે ભાગ્ય બદલી નાખ્યું. ભયાનક અકસ્માત પછી માર્ગ પર જીવ માટે તડફડતો શાન, આસપાસ ઊભેલી ભીડ અને દરેક સેકન્ડ સાથે વધતો મોતનો ખતરો. દ્રશ્ય એવું કે કોઈની આંખો ભીની થઈ જાય અને બસ એક જ આશા, કરુણા એમ્બ્યુલન્સ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં બનેલી આ હૃદયસ્પર્શી ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા હતા. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા નંદી ઊભો રહી શકતો ન હતો, અસહ્ય પીડામાં તડફડી રહ્યો હતો અને તેની સ્થિતિ મિનિટે મિનિટે વધુ ગંભીર બની રહી હતી. પરિસ્થિતિ એવી કે થોડો પણ વિલંબ એટલે મોત નિશ્ચિત. સ્થળ પર હાજર લોકોએ વિલંબ કર્યા વિના તરત જ 1962 હેલ્પલાઇન પર કોલ કર્યો, કારણ કે હવે દરેક ક્ષણ કિંમતી હતી. કોલ મળતા જ કરુણા એમ્બ્યુલન્સની ટીમ, પશુ ચિકિત્સક ડૉક્ટર ગૌરવ મકવાણા અને પાયલોટ કમ ડ્રેસર ગૌતમભાઈ સમય સામેની દોડમાં મિનિટોની અંદર ઘટના સ્થળે પહોંચી ગયા. પહોંચતા જ ટીમે કોઈ વિલંબ કર્યા વિના ઇમરજન્સી મોડમાં સારવાર શરૂ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે નંદીને ગંભીર અને બહુવિધ ઈજાઓ થઈ હતી. શરીરના વિવિધ ભાગોમાં ઘા અને શોક તરફ ધકેલાતી પરિસ્થિતિ. આ સ્થિતિમાં દરેક સેકન્ડ જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર નક્કી કરી રહ્યું હતું. આવી નાજુક ઘડીએ ડૉક્ટર ગૌરવે તરત જ લાઈફ સેવિંગ ઇન્ટરવેન્શન શરૂ કર્યું. ઘાયલ ભાગોને એન્ટિસેપ્ટિક પદ્ધતિથી સંપૂર્ણ સ્વચ્છ કરીને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. બ્લીડિંગને નિયંત્રિત કરવામાં આવ્યું હતું. પીડા ઘટાડવા જરૂરી દવાઓ આપવામાં આવી અને ઇજાગ્રસ્ત અંગોને સ્થિર કરવામાં આવ્યા હતા. સાથે શોક મેનેજમેન્ટ અને ફ્લુઇડ થેરાપી દ્વારા જીવન બચાવવા માટે આક્રમક પ્રયત્નો હાથ ધરાયા અને પછી મોત સામેની જંગમાં આવ્યો ટર્નિંગ પોઈન્ટ. થોડી જ વારમાં નંદીના શરીરે સારવારનો સકારાત્મક પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું હતું. તેની સ્થિતિમાં ધીરે ધીરે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અને મોતના આરે પહોંચેલો જીવ પાછો જીવન તરફ ફરી વળ્યો. આ ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશ દોશી તથા પ્રોગ્રામ મેનેજર ડૉક્ટર પંકજ મિશ્રા દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.